સીતારામ બધાયની. કાલે આપણે કાંઠાનો કર્યો તો પોતનો, આજે આપણે બધા બ્લાઉઝનો કરીએ અલગ અલગ. જો આવી રીતના બ્લાઉઝ છે. બ્લાઉઝ બી બનાવી શકાય, ચણિયો પણ થાય, અને કુર્તી કરવી હોય ને કુર્તી પણ થઈ જાય. આ બધું એકદમ સિમ્પલ છે. ચણિયા ચોળીનું બ્લાઉઝ કરવું હોય ને તો બી થઈ જાય. અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ કલર, બધું સાઇન વાળું છે, પછી રિયોન માં છે. આ પણ બહુ મસ્ત છે. આનો ચણિયો બી સરસ થાય અને બ્લાઉઝ પણ મસ્ત થાય. પ્લેન કાંઠા ઉપર મસ્ત લાગે. આના 4 થી 5 કલર છે. બ્લેક કલર છે, આ મહેંદી કલર, આ બીટ કલર, પછી આ હમણાં બહુ નવું આવ્યું છે, બહુ મસ્ત લાગે ઘરચોળા ટાઈપમાં. આમાં પણ બ્લાઉઝ બહુ મસ્ત થાય. હલ્દી કલર, મેથી પીળો, લીંબુ કલર છે, એમાં ડાર્ક લાગશે કદાચ. આખું બ્લેક છે. મરૂન કલર, આના બી 4-5 કલર છે. બધું કાપડ એકદમ સોફ્ટ રહેશે ને બહુ મસ્ત રહે. આમાં પૂરો થઈ ગયો, એક જ છે કટ પીસ ગુલાબી. અને કુર્તી હોય ને તો બી સરસ લાગે. કુર્તી પણ બહુ મસ્ત થાય. આપણે કોઈ પ્રસંગમાં કઈ પહેરવું હોય ને તો બી. ચીકુ કલર નો છે. આ બી મસ્ત છે. આપણે આમાં પણ 4-5 કલર છે, એકદમ સોફ્ટ. આપણે હોલસેલ નો કરીએ છીએ. અથાણા પણ રેડી થઈ ગયા છે. ટાઈમ રહેશે તો હું એનો વિડીયો નાખી દઈશ. અથાણાનો ટાઈમ જ નથી રહેતો એટલે તમને લાઈવ બતાવી નથી શકતી. બનાવું છે પણ ટાઈમ રહેશે ને તો હું એનો વિડીયો પણ નાખી દઈશ. પછી આવી રીતના છે ને આ બધા કલરમાં છે. આનો કદાચ આજ વિડીયો મોટો થશે તો કાલે હું બતાવી દઈશ. આમાં કલર, આમાં બધા પ્લેન છે. પ્લેન કુર્તી કે કરવી હોય ને તો બી. પછી આનો પણ બહુ લેરિયાનું આ ગજીમાં છે. આની કુર્તી પણ બહુ મસ્ત થાય અને
ચણિયો બી મસ્ત થાય. આ બધું ગજી સિલ્કમાં છે. આમાં અસ્તરની કે જરૂર ન પડે. કુર્તી બનાવી હોય ને તો મટીરિયલ એકદમ સોફ્ટ રહે. બ્લાઉઝ કરવું હોય ને તો બી થઈ જાય. ફિકર